Oh my God! હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આ વખતે કર્ણાટકના મૈસૂરના પક્ષીરાજપુરાના ઘણા જંગલમાં આવવાનું ખાસ કારણ એ છે કે લાસ્ટ ટાઈમ મેં જે આદિવાસી હેર ઓઇલની એડવર્ટાઇઝમેન્ટ કરી હતી મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં આદિવાસી હેર ઓઇલના જે વિડીયોઝ અપલોડ કર્યા હતા એ અમુક ફ્રોડ લોકોએ ડાઉનલોડ કરીને પોતાના અકાઉન્ટમાં અપલોડ કરી દીધા હતા, જેના કારણે આ લોકોને બહુ નુકસાન થયું હતું. અને બીજું ખાસ કારણ એ છે કે આ જે ફ્રોડ લોકો છે એવી સ્કીમ આપી હતી કે બાય વન ગેટ વન ફ્રી કે 499 માં ઓઇલ મળે છે. આવા વિડીયોઝ અપલોડ કરીને આ લોકોને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. એટલે આ વખતે ખાસ આ જંગલોમાં હું આવ્યો છું મારા ખર્ચે આ આદિવાસી લોકોને સપોર્ટ કરવા માટે, કારણ કે મારા લીધે આ લોકોને કોઈ નુકસાન ન પહોંચવું જોઈએ. એટલે ગણપતિ બાપાથી શરૂઆત કરશું અને પછી તમને આખું જંગલ બતાવીશ કે આ લોકો કઈ રીતના ઓઇલ બનાવે છે. પહેલા શરૂઆત કરીએ ગણપતિ બાપાથી. જય ગણેશ. કેસો ભૈયા? નમસ્તે ભાઈ. નમસ્તે. નમસ્તે. કેસો બઢિયા? ખાસ આપણે અહીંયા આવ્યા છીએ અત્યારે ગણપતિ બાપાને શરૂઆત કરીએ મુહૂર્ત, અને પછી તમને બતાવીશ કે આદિવાસી હેર ઓઇલ કેવી રીતના બને છે. અને ખાસ તો તમામ લોકોને કહું છું કે જે વસ્તુ હું વાપરું છું એ લોકોને રેકમેન્ડ કરું છું. એટલે ખાસ આ જંગલોમાં આવ્યો છું, જંગલોની તમને સફારી કરાવીશ કે જંગલો કેવા હોય છે. આના તમે આના દાંત જુઓ, તમે એ નહીં ખાય ક્યાં? આ ધરાઈ ગયા છે. જય ગણપતિ બાપા, જય ગણેશાય નમઃ. કરીએ આપણે શ્રી ગણેશ. જસ્ટ ઇમેજિન કરવામાં જેટલા હાથી છે બધાની ઉંમર ઓલમોસ્ટ 60 વર્ષની છે. બીજું કે જ્યારે જંગલમાં આવું છું જંગલની વાઇબ્સ અલગ હોય છે, અને એમાં પાછું હાથીઓને જોવાની પણ મજા કઈ અલગ હોય છે. આ હાથીની ઉંમર 66 વર્ષ છે અને આની 55 વર્ષ છે. હાથી જેમ જેમ વૃદ્ધ થાય છે એમ એમ શાંત થતા જાય છે. ભાઈ જંગલોમાં તમે આવો તો ગમે એ ઔષધિ અડવીની એનું પણ ખાસ ધ્યાન રાખવું. ભાઈઓ મને કીધું ભાઈ ગમે એ વસ્તુ મને પૂછ્યા વગર નહીં અડવાની. બીજો મારા મનમાં એ સવાલ છે કે જે લોકો આदिवासी ऑयल ले છે भैया, जो लोग आदिवासी ऑयल लेते तो ऑयल के अंदर स्मेल आती है. बड़े बड़े ब्रांड के जो ऑयल होते हैं वो स्मेल वाले होते हैं. तो ये वाले आदिवासी ऑयल में स्मेल क्यों आती है? ये बड़ा बड़ा कंपनी रहती है ना, उसमें लिक्विड और केमिकल वगैरह डाल के फ्रेग्रेंस लेती है. हाँ. कस्टमर के लिए फ्रेग्रेंस लिया तो अच्छा रहता है, ले लेता है. हाँ. हमारा तो नेचुरल का है, ये नेचुरल से बनता है. ये बालों पे लगाए तो हेल्थी रहता है. ये क्यों कहता है? ये जड़ी बूटी रहता है ना, ये हरी प्रकार की जड़ी बूटी रहती है, सूखी प्रकार की जड़ी बूटी रहता है. उस तरीके में बनाने में थोड़ा बहुत स्मेल आता है. क्यों कहता वो नेचुरल है. ભાઈ મોટી મોટી બ્રાન્ડેડ જે કંપનીઓ છે એ પરફ્યુમ નાખે છે, કેમિકલ નાખે છે, અને આ લોકોની જે પણ ઔષધિ હોય છે એ પ્યોર હોય છે. એટલે આ જે આદિવાસી ઓઇલ છે એમાં સ્મેલ આવે છે. હું ઘણીવાર લગાડતો તો મને પણ બહુ પ્યોર સ્મેલ આવે છે, મને ગમે છે. પણ ઘણા લોકોના મનમાં ક્વેશ્ચન હોય છે કે ભાઈ સ્મેલ આવે છે પણ પ્યોર હોય છે એટલે સ્મેલ આવે છે. અહીંયા તમે જંગલની અંદર આવો તો આમાં તમને ઘણા ઝાડવા એવા જોવા મળશે, એવી ઔષધિ જોવા મળશે કે જે તમે ક્યારેય ભાળી નહીં હોય. અને આ લોકોના અમુક મોનોપોલી ઔષધિ હોય છે જે કોઈને કહેતા નથી, જેમાંનું એક ઝાડ આ છે. ये झाड़ का क्या महत्व है? सर यही हमारा सीक्रेट है, ये हम किसी को बताते भी नहीं है. क्योंकि तो एक साल में 1 बार 2 बार 3 बार ही मिलता है, जो बारिश का मौसम में गिरता है और धूप पड़ने से ऐसा वाला पूरा निकलता है पत्ता जैसा. मतलब ये पत्ता डालते हैं? हाँ, ये पूरा डालते हैं हम. ये एक बार निकाल दिया ना और उसको 5-6 महीने लगेगा ये पूरा आने में दोबारा. मतलब ये 5-6 महीने में, ये 6 महीने में एक बार आता है ये. तो इससे क्या होता है ये पत्तों से? इससे जो डैंड्रफ रहता है ना, जो खरवा खुजली रहता है वो सब हटाते हैं. जो डैंड्रफ हटने से ही बाल मजबूत रहता है, इसीलिए ये रखते हैं हम. આ લોકોનું સિક્રેટ ઝાડ છે આ, અને આ સિક્રેટ ઝાડને નાખે છે આ લોકો ઓઇલની અંદર, જેના થકી જે ડેન્ડ્રફના પ્રોબ્લેમ છે એ બધા દૂર થાય છે. આ ઝાડ મોનોપોલી છે. આ ઝાડ આમ તમને ક્યાંય ઉગેલું જોવા નહીં મળે, આ ખાલી ને ખાલી જંગલોમાં જોવા મળે છે. એટલે આ બધી ઔષધિ તોડીને પાછા અમે જાશું કેમ્પ પર ને ન્યા બનાવશું તેલ. देखो ये बारिश के कारण है ना, ऐसे ही जंगल में पूरा पेड़ गिर जाता है. ये कितना साल पुराना होगा? ये 50 साल पुराना होगा ये. ભાઈ આ ઝાડ તમે જુઓ જંગલમાં 50 વર્ષ જૂનું. ઓય ભાઈ ये क्या कीड़ा है वो था? કરોળિયો, કરોળિયા હતા. આ કેટલું જૂનું ઝાડ છે. જંગલોની અંદર આવી રીતના આ લોકો ઔષધિ મેળવે છે, બધી જગ્યા પરથી વીણી વીણીને એના કેમ્પ પર જાય છે. પણ જંગલની જે પ્યોરિટી છે, જંગલની જે ખૂબસૂરતી છે, અદ્ભુત. આને આપણે શબ્દોમાં વર્ણન ન કરી શકીએ એટલું ગજબ લેવલનું છે. અને જંગલની અંદર જે પક્ષીઓના જે નેચરલ અવાજ આવતા હોય ને એની મજા અલગ જ છે. જય
જડીબુટી લઈને આવી ગયા છીએ આપણે બેસ કેમ્પ. ત્યાં મળશું આપણે રાહુલભાઈને. રાહુલભાઈ स्वागत है भाई, आदिवासी के एरिया में स्वागत है भाई. જય માતાજી. થેન્ક યુ. स्वागत है भाई. ભાઈ સ્વાગત તો આદિવાસી વિસ્તારોમાં આવું થાય છે. બહુ પ્રેમ આપે છે આદિવાસી વિસ્તારોમાં. બીજી વાર આદિવાસી વિસ્તારમાં આવ્યો છું, ખાસ તો કર્ણાટકના જંગલોમાં પક્ષીરાજપુરામાં આવ્યો છું. શા માટે આવું પડ્યું છે રાहुल मुझे वापस क्यों आना पड़ा इधर? सर हमारे को बहुत गलत हुआ है. पहले वीडियो डाला था ना हमने, आपने, उसमें क्या हो गया, हमको गलत पूरा ऑर्डर, थोड़ा ही ऑर्डर आया हमको. दूसरे लोग ने क्या कर लिया, हमारा वीडियो को है ना नंबर चेंज करके दूसरा नंबर डाल के और वेबसाइट को दूसरा वेबसाइट डाल दिया है. बाय वन गेट वन फ्री ने क्या कर दिया है, आपको वीडियो को लेकर कॉपी पेस्ट करके पूरा ऑर्डर उसको ही चला गया. हमको बहुत फ्रॉड हुआ. वो 499 वाला भी એક वो તેલ હે ભાઈ. પહેલી વસ્તુ તો એ છે કે 499 માં કોઈ તેલ આદિવાસી વિસ્તારમાં મળતું નથી. એક પર એક ફ્રીની કોઈ સ્કીમ નથી. બીજું ખાસ કે આ લોકો 12 કલાક ગેસની અંદર આ લોકો ચૂલો સળગાવીને આ 12 કલાક આ તેલને ગરમ કરે છે. તો વિચાર કરો, એક જે ગેસનો બાટલો છે 1100 રૂપિયાનો આવે છે અને જડીબુટીઓ અલગ આ લોકો નાખે છે અંદર. એટલે 499 ની કોઈ સ્કીમ નથી કે એક પર એકની કોઈ સ્કીમ નથી. અને બીજું ખાસ કે મારો વિડીયો કે મારા જેટલા પણ કન્ટેન્ટ હતા બધા જેટલા પણ જે ઓઇલ વેચે છે બધા લોકોએ ડાઉનલોડ કરીને નાખી દીધા ને અત્યારે કહે છે કે અમે વેચે છે અમે વેચે છે. પણ ઓરિજિનલ આ લોકો છે. રાહુલભાઈ કા ફેસ આપ દેખ રહે હો, ઓરિજિનલ છે. અને હું પોતે ખાતરી કરવા માટે એવરી ટાઈમ અહીંયા સેકન્ડ ટાઈમ આવ્યો છું અને એક પણ રૂપિયો નથી લીધો. શા માટે કે મારા થકી કોઈને નુકસાન ન થવું જોઈએ. મારા ગુજરાતી ઓરિજિનલ લોકો સુધી પહોંચે ને સારા માણસો જે ઓરિજિનલ છે. આપણે અહીંયા જોશું કે ઓરિજિનલ ઓઇલ કેવી રીતના બને છે એ પણ તમને બતાવીશ. પણ કોઈ સાથે ખોટું ન થવું જોઈએ એ ખાતરી કરવા માટે ખાસ અહીંયા આવ્યો છું. તો આ છે આદિવાસી હેર ઓઇલ નું ગોડાઉન. અને ખાસ મારે તમામ જેટલા પણ ગુજરાતી જોવે છે અસલી આદિવાસી ઓઇલ ની પરખ કઈ રીતના કરવી, તો આ તમે ફોટો જોઈ રહ્યા છો. રાહુલભાઈ નો ફોટો છે. આ ભાઈ નો ફોટો હોય તો જ ડિલિવરી લેવી. ઘણા લોકો મને કહે છે કે અમે છેતરાઈ ગયા કે રોંગ અમને તેલ આવ્યું છે. તો ભાઈ અસલી ઓઇલ આ રીતના છે. આ રાહુલભાઈ છે અને આ એમનો એક્ઝેક્ટ ફોટો છે. આ તમે જોશો, આ આદિવાસી અસલી ઓઇલ છે. બાકી કોઈ એવી સ્કીમ નથી એક પર એક ફ્રી. જે 499 માં વેચે છે એ લોકો ફ્રોડ છે અને 1 પર 1 જે ફ્રી આપે છે એ છે. બાકી તમે આ જોશો, આ જો વાગતો રહી ગયો. બાકી તમે જોશો તો આ જે તમે મોટું ટીપડું જોઈ રહ્યા છો એમાં આ ઓઇલ બને છે. આ તમે જુઓ. બાકી 108 ઔષધિ હોય છે. એટલે આખો દિવસ 12 કલાક ઓલમોસ્ટ ગેસનો બાટલો ચાલુ રહી છે, તપે છે, ગરમ થાય છે અને પછી ઓઇલ બને છે. એટલે 499 અને એક પર એક ફ્રી વાળું તો ભૂલી જ જજો. બીજું ખાસ કે 1500 રૂપિયાની એક બોટલ મળે છે અને 2 બોટલ મળે છે 2500 રૂપિયામાં. એનું ખાસ ધ્યાન રાખવું. આટલી બધી ઔષધિ હોય છે આદિવાસી ઓઇલ ની અંદર. राहुल भाई ये लगाने का प्रोसेस क्या है देवा भाई, एक बार ऑडियंस को बताओ. भैया ये लगाने का तो है, तो इसको जो 2 ढक्कन तेल ले लेना, जो भी रात के टाइम शाम के टाइम जो बालों के जड़ों में लगाना है. ओके. ऐसा ही डेली पहले 15 दिन करना. 15 दिन खत्म होने के बाद में हफ्ते में 3 बार करके लगाना इसको. ओके. जो रात को लगाना है सुबह वॉश करना है. ओके. ऐसा ही इसका प्रोसेसिंग है. इसका कोर्स है 6 महीने का है. 6 महीने. एक बोतल जो है वो 3 महीना चलता है. जो 2 बोतल है कोर्स कंप्लीट हो सकता है इसमें. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ભાઈ 6 મહિનાની અંદર 2 બોટલ પૂરી કરવાની છે. તાત્કાલિક રિઝલ્ટની ઉમ્મીદ કોઈ રાખતા નહીં. બાકી રિઝલ્ટ 100% છે. આ તમે જુઓ, આદિવાસી હેર ઓઇલની આ જે ઔષધિ છે એની અંદર બને છે આદિવાસી. આ ખાસ હું પક્ષીરાજપુરાના જંગલોમાં ગયો, આ બધી ઔષધિ લીધી, એમાં આ બધી વસ્તુ ભેગી કરીને બનાવેલું તેલ છે. એટલે ઓઇલ સારું છે. ઘણા લોકોની કમ્પ્લેન્ટ એવી કે આમાં સ્મેલ આવે છે, તો સ્મેલ આવે છે. નો ડાઉટ નેચરલ વસ્તુ છે. કોઈ પરફ્યુમ નથી નાખતા, કોઈ કેમિકલ નથી નાખતા. મોટી બ્રાન્ડ કંપનીનું. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ओह माय गॉड, भाई इतना सारा डाल तो इसमें. हाँ ये 1000 लीटर का है. ये पूरा 1000 लीटर, पूरा 1000 लीटर आता है. इसके अंदर इतना है कि कोई ऊपर ही, ये ऊपर ही नहीं आ रहा है. हाँ बहुत अंदर और जड़ी बूटी है इसमें. મારા ભાઈ ખભા દુખી ગયા એટલી જડીબુટી છે અંદર. આદિવાસી હેર ઓઇલ નું તમારે રિઝલ્ટ જોવું હોય તો આ બહેનોને તમે જુઓ. આ બધાએ આદિવાસી ઓઇલ જ લગાડ્યું છે. આ ભાઈઓ છે પણ ભાઈઓના વાળ પણ તમે જુઓ એકદમ નેચરલ છે. એ આપ દેવાભાઈ કે બાલ દેખો, રાહુલભાઈ કે બાલ દેખો, આ બધા આદિવાસી હેર ઓઇલ લગાડીને જ બનાવેલા છે. એટલે આ તમે જેટલા પણ વાળ જોશો એ કમાલ છે આદિવાસી હેર ઓઇલ નું. હવે આ તેલ મંગાવવું ક્યાંથી, તો www.kmadivasi.com આ વેબસાઇટ છે, ત્યાંથી તમારે મંગાવવાનું. અને બેકગ્રાઉન્ડમાં જેટલા તમને નંબર આપ્યા છે બધા નંબર પરથી તમે આ તેલને ઓર્ડર કરી શકો છો. આ એક અને આ ઓઇલ છે એટલે આજે તમે ઓર્ડર કરી શકો છો. બીજું ખાસ કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ઓરિજિનલી પરખ અમારે કઈ રીતના કરવી, તો આ જે નંબર આપ્યા છે એ નંબર પરથી તમે ઓર્ડર કરી શકો છો. કા www.kmadivasi.com થી જ તમે ઓર્ડર કરી શકો છો. તો આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછો કહું છું, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.